નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કારની મોંઘવારીમાં મામૂલી પગારમાં પરિવારનું ગુજરાન કરવું ખૂબ જ કપરું છે. આશા વર્કરોના પગાર વધારાને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. પગારમાં વધારો કરવામાં નહીં આવે તો ઓનલાઈન કામગીરીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિગતવાર માહિતી જોઈએ તો વર્તમાન કારની મોંઘવારીમાં પણ માસિક ફિક્સ નજીવા વેતનમાં કામગીરી કરી રહેલી આશા વર્કરોની પરિવારનું ગુજરાન ચલાવવું એક સાંધતા તેર તૂટે તેવી સ્થિતિ બની રહી છે. ત્યારે આશા વર્કરોની વધતી જતી કામગીરીની સાથે સાથે માસિક ફિક્સ વેતનમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગણી સાથે આશા વર્કરો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. જો આશા વર્કરોના માસિક વેતનમાં વધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓને ઘરે ઘરે સુધી પહોંચાડવાની કામગીરી આશા વર્કરો દ્વારા કરવામાં આવે છે. ત્યારે આશા વર્કરોને માસિક નજીવા ફિક્સ વેતન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત દિવસે દિવસે આશા વર્કરોની કામગીરીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેની સામે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને માસિક ફિક્સ નજીવા વેતનમાં વધારો કરવામાં નહીં આવતા પરિવારનું આર્થિક બજેટ પૂરું કરવામાં આશા વર્કરોની આર્થિક સ્થિતિ ઓક્સિજન ઉપર આવી જાય છે. આશા વર્કરોની પાસે દિવસે દિવસે ઓનલાઈન કામગીરીનો બોજો વધતો જાય છે. તેના પ્રમાણમાં આશા વર્કરોને ના ઇન્સેન્ટિવ પ્રથા આપીને મનાવી દેવામાં આવે છે. ત્યારે ઇન્સેન્ટિવ પ્રથા રદ કરીને માસિક નજીવા વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગણી આશા વર્કરોમાં ઉઠી છે. જે રીતે આંગણવાડીના કાર્યકરોના માસિક વેતનમાં વધારો કરવામાં આવે છે તેવી જ રીતે આશા ફેસિલેટ વર્કરોના માસિક ફિક્સ વેતનમાં વધારો કરવાની માંગણી કરવામાં આવી છે. આશા વર્કરો દ્વારા PMMVYના ફોટા પાડવાની કામગીરી મહિલાઓના ₹300 લેખે ચૂકવણું કરવામાં આવ્યું નથી. ત્યારે આશા વર્કરોને મળવાપાત્ર મહેનતાણા નહીં આપીને આર્થિક માર આપવામાં આવી રહ્યો છે. ત્યારે આશા વર્કરોના માસિક ફિક્સ વેતનમાં વધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઓનલાઈન તમામ કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આશા ફેસિલિટેટર બહેનોની પાસે 30 દિવસનું કામ કરવામાં આવે છે, તેની સામે 20 દિવસનો પગાર આપવામાં આવતો હોવાનો આક્ષેપ આશા વર્કરો દ્વારા કરવામાં આવ્યો છે. ધન્યવાદ.